નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આતંકી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ ઉપર 8 રોકેટ છોડ્યા હતા, જેના જવાબી હુમલામાં ઇઝરાયેલી સેનાએ રાફા શહેરમાં ભીષણ હુમલાઓ કર્યા હતા, જેમાં નિરાશ્રિત શિબિરમાં રહેલા 45 લોકોએ જીવ ગુમાવ્યા અને 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ ઇઝરાયેલની ટીકા કરતા તાત્કાલિક હુમલાઓ રોકવાની અપીલ કરી હતી. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ઓલ આઈઝ ઓન રાફા નામથી સોશિયલ મીડિયા ઉપર વ્યાપકપણે કેમ્પેઇન ચલાવીને ઇઝરાયેલ ઉપર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કેમ્પેઇનમાં ભારતની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રીઓ અને અભિનેતાઓ પણ જોડાયા છે, જેમાં સ્વરા ભાસ્કર, નોરા ફતેહી, વરુણ ધવન, સાનિયા મિર્ઝા, દિયા મિર્ઝા, તૃપ્તિ ડિમરી, મલાઇકા અરોરા, યોયો હની સિંહ, ભૂમિ પેડનેકર, રકુલપ્રીત સિંહ, ઉર્ફી જાવેદ સહિત અન્યનો સમાવેશ થાય છે, જેમાં વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડનો પણ હવે સમાવેશ થઈ ચૂક્યો છે. રાધિકા રાજે ગાયકવાડ જે એલિટ ક્લબમાં સમાવિષ્ટ છે, એમણે પણ હમાસના સમર્થનમાં અને ઇઝરાયેલની વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ ઉપર ઓલ આઈઝ ઓન રાફાની સ્ટોરી મૂકતા વિવાદ સર્જાયો છે. જો કે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે આ પ્રકારના કેમ્પેઇનથી ઇઝરાયેલને કોઈ ફરક પડશે નહીં અને જ્યાં સુધી હમાસ ઇઝરાયેલના બંધકોને છોડશે નહીં ત્યાં સુધી રાફા શહેર ઉપર કાર્યવાહી ચાલુ રહેશે. એક તરફ ભારત એ ઇઝરાયેલના પ્રામાણિક દોસ્ત તરીકે ઓળખાય છે, ત્યારે સોશિયલ મીડિયા ઉપર મોટી ફેન ફોલોઈંગ ધરાવનાર વડોદરાની મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા હમાસના સમર્થનમાં પોસ્ટ મૂકતા તો મૂકી દીધી છે, પરંતુ સામે હમાસ દ્વારા આચરાઈ રહેલી ક્રૂરતાને પણ તેઓ નજરઅંદાજ કરી બેઠા છે, જેને લઈને નેટિઝન્સ દ્વારા પણ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.